ઐતિહાસિક નગરી ડભોઈમાં આજે જગતગુરુ શ્રી રામાનુજાચાર્યના 1009મા જન્મોત્સવની અત્યંત ઉત્સાહ અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી। ઐતિહાસિક નગરી ડભોઈમાં આજે જગતગુરુ શ્રી રામાનુજાચાર્યના 1009મા જન્મોત્સવની અત્યંત ઉત્સાહ અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી। પવિત્ર શોભાયાત્રાનો પ્રારંભ વડોદરી ભાગોળ સ્થિત સવાઈ બાલાજી મંદિરથી કરવામાં આવ્યો। ભક્તિમય માહોલમાં નીકળેલી યાત્રા શહેરના વિવિધ મુખ્ય વિસ્તારોમાં ફરી હતી। વડોદરી ભાગોળથી શરૂ થઈને યાત્રા ટાવર, લાલ બજાર, કંસારા બજાર અને રામજી મંદિર જેવા વિસ્તારોમાં ભ્રમણ કરી હીરા ભાગોળ ખાતે આવેલા મોટા બાલાજી મંદિરે ભક્તિભાવ સાથે સંપન્ન થઈ હતી। સાંસ્કૃતિક વૈભવ યાત્રામાં ઢોલ નગારાના ગુંજારવ, મધુર ભજન કીર્તન અને ધાર્મિક ઝાંખીઓએ આકર્ષણ જમાવ્યું હતું। અબાલ વૃદ્ધ સૌ કોઈ આ ધાર્મિક મહોત્સવમાં જોડાઈને ધન્યતા અનુભવી હતી। સમગ્ર ડભોઈ શહેર આધ્યાત્મિકતાના રંગે રંગાયેલું જોવા મળ્યું હતું અને રસ્તાઓ પર ભક્તિનો અનોખો માહોલ છવાયો હતો। શ્રીમતે રામાનુજાય નમઃ। આજે શ્રી રામાનુજ સ્વામીની રામાનુજાચાર્ય આચાર્યની 1009મી જન્મ જયંતિ છે। આ વૈષ્ણવો માટે વિશિષ્ટ અદ્વૈત ફિલોસોફી વાળા છે, જે શંકરાચાર્યજી પછી 200 વર્ષે લગભગ 200 વર્ષે અવતર્યા છે। હવે અમારા વડવાઓએ લગભગ 150 વર્ષ પહેલા આ રામાનુજાચાર્ય જયંતિ પર આ શોભાયાત્રાની પરંપરા શરૂ કરેલી। અગાઉ પાલખીમાં એમને લઈ જવામાં આવતા હતા, પરંતુ હવે પરિસ્થિતિને જોતા હવે બગ્ગીમાં લઈ જઈએ છે। અને આ જે ચિત્ર છે તે લગભગ 150 વર્ષ પહેલા અમારા વડવા એટલે કે વેદાંત રાઘવાચાર્યજીએ જાતે બનાવેલું ચિત્ર છે। અને આજે પણ એ ચિત્રની અંદર જે કોઈ કલર વાપરવામાં આવ્યું છે એ કલર બિલકુલ ઝાંખો પડ્યો નથી અને અવિરત આ 150 વર્ષથી આ પરંપરા ડભોઈ ગામમાં ચાલુ છે। વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝા ખત્રી સાથે સજા ટીવી ન્યૂઝ ડભોઈ।